જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, છેલ્લા 1 મહિના દરમિયાન આપણે સૌએ 16 અલગ અલગ ભક્તોની ગાથાઓ સાંભળી. આ બધા ભક્તો મર્યાદા ભક્તો હતા. હવે આ મર્યાદા ભક્તો અને આપણે આ પુષ્ટિ ભક્તોની વાત આપણે કરીએ તો એક સમજવાની જરૂર છે. મર્યાદા ભક્તો કોઈ પણ રીતે એને ઉતરતી કક્ષાના માનવા નહીં. કારણ કે મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિ એ શ્રી કૃષ્ણને જેના પર જે વર્ણન કરેલું હોય એ પ્રકારે એને મળતું હોય છે. એમાં બીજાને નીચા માનવાના, આપણે મોટા, આપણે પોતાને ઊંચા માનવા, એ વસ્તુ સારી ન કહેવાય. મર્યાદા ભક્તિ હોય કે પુષ્ટિ ભક્તિ હોય, જે બેઝિક સિદ્ધાંતો છે એ તો સરખા જ છે. શરણાગતિનો સિદ્ધાંત છે, અનન્ય શ્રદ્ધાનો સિદ્ધાંત છે, તો બંનેમાં સરખા છે. ફક્ત સવાલ શું છે કે મર્યાદા ભક્તિએ પૂજાનું મહત્ત્વ આપ્યું છે, પુષ્ટિ ભક્તિમાં સેવાનું મહત્ત્વ છે. મર્યાદા ભક્તિમાં સ્વસુખની વાત આવે છે, પુષ્ટિ ભક્તિમાં તત્સુખની વાત આવે છે. એટલે આ બધી થોડા ડિફરન્સ પડે છે, પરંતુ એ જે ભક્તો છે એ પણ બધા ઉત્તમ કક્ષાના ભક્તો છે. અને અત્યારના તબક્કે આવા હળાહળ કડીકાળમાં પણ આવી મર્યાદા ભક્તિ પણ જો કોઈને પ્રાપ્ત થાય તો એ ભગવાનની ઘણી મોટી કૃપાનું ફળ કહી શકાય. ગીતાજીમાં ભગવાને 2 પ્રકારના જીવોનું વર્ણન કર્યું છે, દૈવી અને આસુરી. મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં 3 પ્રકારના જીવોનું વર્ણન કર્યું છે, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. તો ગીતાજીમાં જે આસુરી સૃષ્ટિ કીધી છે એ જ મહાપ્રભુજીએ પ્રવાહી સૃષ્ટિ કીધી છે. ગીતાજીમાં જે દૈવી સૃષ્ટિ કીધી છે તો મહાપ્રભુજી એના વર્ગીકરણ કરી અને 2 ભાગ પાડ્યા કે દૈવી સૃષ્ટિ 2 પ્રકારની કીધી, એક તો પુષ્ટિ અને બીજું મર્યાદા. હવે જે પુષ્ટિ છે એના પાછા મહાપુરુષજીએ 2 ભાગ પાડ્યા છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિના પણ મહાપ્રભુજીએ 3 ભાગ પાડ્યા છે, તો પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ. હવે જે શુદ્ધ પુષ્ટિની વાત આપણે કરીએ તો એ તો મહાપ્રભુજીના સમયમાં બધા થઈ ગયા. અત્યારે તો એવા જીવો જોવા જ નથી મળતા. અત્યારે જે ઉત્તમ કક્ષાના ભગવદીઓ છે એ બહુ મોટો પુષ્ટિ કક્ષામાં આવી શકે, પણ મેજોરિટી જે પુષ્ટિ ભક્તો અત્યારે જોવા મળે છે એ બધા મર્યાદા પુષ્ટિ ભક્તો હોય અથવા તો પ્રવાહી પુષ્ટિ ભક્તો હોય. પુષ્ટિ ભક્તો પણ અત્યારે ઘણા જૂથ છે અને શુદ્ધ પુષ્ટિ તો કદાચ જોવા મળતા જ નથી. તો આ પ્રકારના વર્ગીકરણ મહાપ્રભુજી આપણને પુષ્ટિ, પ્રવાહ, મર્યાદામાં સમજાવે છે. હવે મહાપ્રભુજીએ જે પ્રવાહી જીવો છે એનું પણ પાછું વર્ગીકરણ કરતાં બીજા 2 ભાગ પાડ્યા છે. પ્રવાહી જીવો એટલે ગીતાજીની આસુરી સૃષ્ટિ. પ્રવાહી જીવોના 2 ભાગમાં મહાપ્રભુજી કહે છે દુર્ગ્ય અને અજ્ઞ. આ પ્રકારના 2 જીવોનું વર્ગીકરણ મહાપ્રભુજી કરે છે. તો દુર્ગ્ય જીવો કોને કહેવાય? તો જે મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં વાત કરી છે કે હરિના એ નિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. પ્રભુએ જે જીવોને તરછોડી દીધા છે એ સંસાર સાગરમાં ડૂબ્યા છે. એટલે એ જીવો જે આસુરી છે, પ્રવાહી છે, એને ભગવાન માર્ગ ક્યારેય સૂઝવાનો જ નથી. એ લોકોને ભક્તિ ગમતી જ નથી હોતી અને જન્મ મરણના ચક્કરમાંથી ક્યારેય એ લોકોનો છુટકારો થવાનો જ નથી અને ભટક્યા જ કરે છે. એ લોકો જોડે ગમે તેટલું તમે ભગવાન નામ એના કાને પડશે ને તો પણ પથ્થર પર પાણી થઈ જશે. એટલે એ આસુરી સૃષ્ટિ છે, એ દુર્ગ પ્રકારના જીવો મહાપ્રભુજી સમજાવે છે.
પણ અજ્ઞ પ્રકારના જે પ્રવાહી જીવો છે કોને કહેવાય? તો જે જીવો અસલની અંદર પુષ્ટિ છે અથવા તો મર્યાદા જીવો છે, પરંતુ કોઈ કારણસર એવા જીવો પ્રવાહી જીવોના સંસર્ગમાં આવી જાય અને એવી રીતે દુસંગ લાગુ પડી જાય, તો એવા જીવોને એ જે સંગ તેવો રંગ લાગે ને, તો એવી રીતે એ જેવા જીવો પ્રવાહી જીવોની અસર હેઠળ આવી અને પ્રવાહી જીવોના જેવું જીવન જીવતા હોય છે. તો એ જીવોને મહાપ્રભુજીએ અજ્ઞ જીવો કીધા, જે અસલમાં પ્રવાહી નથી, પરંતુ ટાઈમ બિંગ થોડાક સમય માટે એવી ખરાબ અસર હેઠળ દુસંગના કારણે એ જીવો પ્રવાહી બની ગયા છે, પરમેનન્ટલી પ્રવાહી નથી. પરંતુ આવા જીવોની ગતિ શું થાય? તો મહાપ્રભુજી સમજાવે છે, આવા અજ્ઞ પ્રકારના જે પ્રવાહી જીવો છે એ જીવોને જ્યારે જે અસલમાં પુષ્ટિ જીવ હોય તો કોઈ પુષ્ટિ ભક્તોનો સોબિત થઈ જાય, કોઈ મર્યાદા ભક્ત હોય તો મર્યાદા ભક્તની સોબત થઈ જાય, ત્યારે એ લોકોને પછી પારાવાર પોતાના જીવન પર પસ્તાવો થાય કે અરે મેં શું કર્યું કે છે, હું પ્રવાહી જીવન જીવું છું કે છે. આ અમારા મિત્ર કે આ સત્સંગી આ વૈષ્ણવ ભગવદી અમને સમજાવે છે, એ વાત સાચી છે. તો એ અજ્ઞ જીવો જે પ્રવાહી જીવો થયા છે એ પાછા પુષ્ટિમાં પરિવર્તન પામે છે અથવા તો મર્યાદામાં પરિવર્તન પામે છે. તો એ ટાઈમિંગ માટે એ જીવો પ્રવાહી થયેલા છે, પરમેનન્ટલી પ્રવાહી નથી. તો આ એક મેં આપને મહાપ્રભુજીના ષોડશ ગ્રંથમાંનો એક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ છે, એની એકદમ શોર્ટમાં મેં તમને સમરી આપી. એટલા માટે મેં સમરી આપી છે કારણ કે આપણા જે 16 ચરિત્રો છેલ્લા મહિના દરમિયાન યુટ્યુબ પર મૂક્યા એ બધા જ મર્યાદા ભક્તોના ચરિત્રો હતા. હવે આપણે સત્સંગની અંદર શરૂ કરતાં પહેલાં અત્યારે દાનના દિવસો ચાલે છે અને સાજીના પણ દિવસો ચાલે છે. તો પહેલાં વિનોદા આપને દાનનું એક કીર્તન શ્રવણ કરાવશે. मोहन में गुजरी बरसाने की मोसो नाहक मारो रमोसो नाहक मारो मोहन में गुजरी बरसाने की मोसो नाहक मारो मोसो नाहक मारो 5 टका की कामर ओढ़े तापर इतनो गुमान गैया चरावत बाबानंद की गैया चरावत बाबानंद की मोते मांगे दान मोहन मैं गुजरी बरसाने की मोसो नाहक मारो मोसो नाहक मारो रतन जटित की इंदूरी और हीरा जड़िया क्रोड एक हीरा गिर जाए गो एक हीरा गिर जाए गो तेरी सब गैयन को मोल मोहन मैं गुजरी बरसाने की मोसो नाहक मारो रमोसो नाहक मारो
कृष्ण जीवन लची राम के प्रभु प्यारे चरण कमल चितलाय नेक चिते बल जाऊ सावरे नेक चिते बल जाऊ सावरे विमल विमल दिखाय मोहन मैं गुजरी बरसाने की मोसो नाहक मारो रमोशो नाहक मारो વૈષ્ણવ આ જે દાન લીલાનું પદ ગવાયું એ રાગ જંગલો કૃષ્ણ જીવનનું બનાવેલું આ પદ છે. આ પદમાં એવું કહેવામાં આવે છે કે મોહન મેં ગુજરી બરસાની કી મોસો નાહક માળો રાગ. રાગ એટલે ઝઘડો. તમને વૈષ્ણવ જેને લીલી પરિક્રમા કરી છે એને ખબર હશે જ. આજે પણ વ્રજમાં બહુલાવનથી રાધા કૃષ્ણ કુંડ તરફ જઈએ, કુસુમ સરોવર તરફ જઈએ તો રસ્તાની અંદર રાર કરીને ગામ આવે. આજે પણ છે રાર ગામ. રાર એટલે ઝઘડો. હવે અત્યારે જે લીલી પરિક્રમા ઉપડે છે આજકાલ છેલ્લા કેટલા વર્ષોથી, એમાં આ રસ્તો જે લોકોએ બંધ કરી દીધો છે. બહુલાવનથી જે યાત્રા કુસુમ સરોવર જતી હતી રાધા કૃષ્ણ કુંડ થઈને, એ રસ્તો આખો આ લોકોએ નવા જે છેલ્લા ઓછામાં ઓછા 10 વર્ષથી જે યાત્રા ઉપડે છે ને એમાં આ રસ્તો નથી પકડતા. બહુલાવનથી પાછા શાંતનકુંડ આવી અને સીધા જમનાવતા જતા રહે છે. એટલે યાત્રાનું સ્વરૂપ દિવસે દિવસે બદલાતું રહે છે. તો આ રાર જે છે એટલે ઝઘડો. અહીંયા શું કહે છે ગોપી કે મોહન હું તો બરસાનાની ગુજરી એટલે ગોપી છું. મોસો નાહક માળો રાગ, મારી સાથે તો ખોટો ઝઘડો ઊભો કરીશ નહીં કહે છે. હવે કૃષ્ણને શું સમજાવે છે? 5% કી કામર ઓઢે તા પર ઇતનું ગુમાન. જો ગોપીજનોનું કેટલું કહેવાની શક્તિ છે. કૃષ્ણ જગતનો નાથ, એની જોડે ઝઘડો. અત્યારે આ દાન લીલામાં શું છે કે દાન લીલાની અંદર કૃષ્ણની સાથે ગમે તે ભાષામાં વાત કરી શકે છે ગોપી. ગોપીનું એટલું એની પાસે એવો અધિકાર છે કે કૃષ્ણને ગમ પણ છે. કૃષ્ણને ખોટું લાગતું નથી. 5% કી કામર ઓઢી એટલે કનૈયા તારી જે કામરી ઓઢી છે ને કે છે એ તો ખાલી 5 પૈસાની છે કે છે. તા પર ઈટનું ગુમા તો આટલું બધું અભિમાન એના પર તો કરું છું કે છે કનૈયા. ગૈયા ચારાવત બાબા નંદ કી મોપે માગે દાન કે છે. તો ગાયો તો નંદરાયજીને ચરાવું છું કે છે. તારી પાસે તો કામ 5%ની તો એ 5 પૈસાની તો કામર તો ઓઢી છે કે છે. તો પછી આટલો ગુમાન એનું કે છે એના પર, અને પાછું દાન માગવા આવ્યો છું કે છે. હવે ગોપી કે છે રત્ન જટિટ કી ઇન્દુરી ઓર હીરા જડિયા અમોલ કે છે મેં જે ઓઢણી ઓઢી છે ને કે છે એમાં રત્નો જડેલા છે કે છે, અને કે છે હીરા પણ એમાં જડેલા છે. તો કેવા હીરા છે કે છે? કોઈક પુસ્તકમાં કરોડ લખ્યું છે, કોઈકમાં લખ્યું છે અમોલ. એમાં હીરા અમૂલ્ય એવા કિંમતના હીરા બધા જડેલા છે કે છે. હીરા જડિયા કરોડ એટલે કરોડની કિંમતના હીરા અંદર જડેલા છે. એવી મારી ઈંડુની ઓઢણી મેં ઓઢેલી છે કે છે. તું મારી સાથે રકજક કરીશ ને ઝઘડો કરીશ કે છે. અને એક હીરાગીરી જાય ગો તેની સબ ગયન કો મોલ કે છે. કનૈયા જો તે ઝઘડો મારી સાથે કરું છું પણ મારી ઓઢણીનો એક હીરો પણ નીચે પડી ગયો, ખોવાઈ ગયો, તો તારી નંદ બાબાની જેટલી ગાયો તું ચરાવું છે ને એ બધી ગાયોને વેચતા પણ એની કિંમત સરભર નહીં થાય કે છે. તેરી સબ ગૈયન કોમલ, તારી બધી ગૈયા કરતાં પણ એની કિંમત વધી જાય એવા મેં કરોડ હીરા મારી ઈંડોળીમાં જોડેલા છે કે છે. કૃષ્ણ જીવન લછી રામ કે પ્રભુ પ્યારી ચરણ કમલ ચિત્તલા. કૃષ્ણ જીવન કે છે, કૃષ્ણ જીવન લછી રામ કે છે અમારા પ્રભુને કહે છે ગોપીઓ કે અમારા તમારા ચરણ કમલમાં અમારું ચિત્ત લાવી દો કે છે.
નેક ચિત્તે બલે જાઉં સાવરે, વિમલ વિમલ દધી ખાય કે છે. એ સાવરા એ કનૈયા, અમે તારા પર બલ જાઉં એટલે વારી જઈએ છીએ કે છે, અને અમારું ચિત્ત છે એ તારામાં લગાવી દે કે છે, અને પછી તું કે છે આ વિમલ એટલે શુદ્ધ દહીં છે એ તું આરામથી ખા કે છે. ગોપી ઝઘડો બી કરે છે, અને ગોપી તમે બધા દાનના પદોમાં જોશો છેલ્લે તો ગોપી કનૈયાના વશ થઈ જ જાય છે, કારણ કે કનૈયાની માધુરી જ એવી છે કે બધા જ એની પાસે એના ચરણોમાં ચિત્ત લગાવી દે છે. હવે આપણે બીજું પદ લઈશું સાજી. અત્યારે સાજીના દિવસો ચાલે છે, એક કીર્તન સાજીનું લઈ લઈએ. મુરલી વારે સાવરે નેક માર્ગ મોહી બતાવરે. મુરલી વારે સાવરે નેક માર્ગ મોહી બતાવરે. સંગન સહેલી ફીરો અકેલી, કીર્તનંદી સુર ગાવરે નેક માર્ગ મોહી બતાવરે. ભૂલી પરી સંકેત સગન વન, હા બલા કીટ જાઉં. મૃગને નીકે વચન સુનત હી, આય મિલેતી ઠાઉ નેક માર્ગ મોહી બતાવરે. માર્ગ મિલે અંક ભરી બેટે, ભલો બન્યો હે દાઉ. કહી ભગવાન હિત રામ રાય પ્રભુ, રાધા રમન જાકો નાઉ નેક માર્ગ મોહી બતાવરે. મુરલી વારે સાવરે નેક માર્ગ મોહી બતાવરે. આ કીર્તન ગોરી રાગમાં ગવાયું છે. અહીંયા ગોપી કૃષ્ણને કહે છે કે મુરલી વારે સાવરે નેક માર્ગ મોહી બતાવરે. હે ગણૈયા, હે સાવરા, હે મુરલીધારી, તું મને મારો રસ્તો બતાવ, મારો માર્ગ બતાવ કે સંગ ન સહેલી ફીરો અકેલી. આજે હું મારી ફ્રેન્ડ્સ વિનાની, સહેલીઓ વિનાની થઈ ગયેલી છું. અત્યારે કોઈ મારી બહેનપણી જોડે નથી કે છે. ફીરું અકેલી, આજે હું ભૂલી પડી ગઈ છું, એકલી થઈ ગઈ છું. કીત નંદીસુર ગાવરે. હવે કઈ બાજુ નંદગામ આવેલું છે એ મને ખબર નથી કે છે. ભૂલી પરી સંકેત સઘન વન, હો અબલા કીત જાઉં. અને આ સંકેત વન જે સઘન વન છે અત્યારે એમાં હું ભૂલી પડી છું કે છે, અને હું અબલા છું, હું કઈ બાજુ જવું કે છે. હવે તમને જે લોકો પરિક્રમા કરીને ખબર હશે કે નંદગામ અને બરસાણા બેની વચ્ચે વચ્ચ આ સંકેત વન આવેલું છે. સંકેત વન આજે ભલે ગામ થઈ ગયું છે, પણ જ્યારે આ શાશ્વત કલ્પની લીલા ચાલી ત્યારે બધા સઘન વન હતા. બધી જે કાંઈ કુંજો નિકુંજો હતી, ભગવાનની જે બધી ગુડ લીલાઓ થયેલી છે શાશ્વત કલ્પની, એ પછી કુંજ નિકુંજની લીલાઓ છે જે ભાગવતમાં વર્ણન નથી, પરંતુ આપણા અસખાઓએ એના સુંદર વર્ણનો કરેલા છે.
સત્સંગના માધ્યમથી આપણે એનો આસ્વાદ કરતા રહીશું. તો સંકેતવન તો આજે તો ગામ થઈ ગયું છે, પાકી સડક થઈ ગયેલી છે, પણ વચ્ચે એક્ઝેક્ટલી વચ્ચે સંકેતવન આવેલું છે. એની બાજુમાં જાઓ તો રીઠોડા ગામ ત્યાંથી નજીકમાં જેવાય ચંદ્રાવલીનું જે ગામ છે રીઠોડા એટલી નજીકમાં. તો અહીંયા આ સંકેતવનની અંદર આ ગોપી એકલી પડી ગઈ છે, રસ્તો ભૂલી પડી ગઈ છે, એને ખબર નથી કે નંદીસુર ક્યાં આવ્યું. તો હમણાં કીધી જાઓ, હું તો સ્ત્રી છું, ક્યાં બાજુ જેવું કહે છે. મૃગ નૈનિકે વચન સુનતહી આય મિલે તોહી થાવું. એટલે કે છે કે ભગવાને જેવા આ મૃગ નૈની એટલા જ ગોપી છે એની આંખો કેવી છે, મૃગલાના જેવી છે. એને મૃગ નૈની કીધું છે, મૃગના જેવી આંખો છે. તો એના વચન સાંભળતા જ ભગવાન તાત્કાલિક એની પાસે આય મિલે તી થાવ, ત્યાં જ પહોંચી ગયા. ભગવાન તરત જ કહે છે કે નહીં પહોંચી ગયો. માર્ગ મિલે અંક ભરી ભેટે ભલ્યો બને હે દાવ. હવે કનૈયાએ માર્ગમાં ગોપીને મળી ગયો, અંક ભરી ભેટ્યો એટલે ગોપીને આલિંગન આપ્યું છે, અને ભલ્યો બન્યો હે દાવ એટલે કનૈયો ગોપીને કહે છે ચલો આજે સરસ તક મળી ગઈ છે કે છે. આજે બધી સહેલીઓ સાથે રોજ આવતી હોય, આજે તો એકલી મળી ગઈ છે કે છે. કહી ભગવાન હિત રામ રાય પ્રભુ રાધા રમન જાકો નાવ કે છે. હવે જે રામરાય છે કે અમારા પ્રભુ જે કેવા છે એ રાધા રમન જેમનું નામ છે એવા પ્રભુ અત્યારે ગોપીને સંકેતના સગનમાં એકલા મળ્યા છે. તો આ આપણું આજે સાંજનું કીર્તન પૂરું થયું. હવે આપણે સત્સંગમાં આગળ જઈએ છીએ. હવે જે 16 વિવિધ ભક્તોની ગાથા આપણે મૂકી હતી એનો સાર તમને કહેતા સમજાવું કે એમાંના કેટલાક ભક્તો તો કળિયુગની જ કથાઓ છે. દાખલા તરીકે મધુકરનાથ, લલિતકુમાર શાસ્ત્રી. મધુકરનાથ તો હજુ પણ જીવે છે, ભૂતળ પર છે. લલિતકુમાર શાસ્ત્રી છે કે નહીં મને ખબર નથી, પણ એ બધી આજકાલની જ વાતો છે. તો કહેવાનો મતલબ શું છે કે આ જે ભક્તિ માર્ગ છે એ ભક્તિ માર્ગ ભલે મર્યાદા કે ભલે પુષ્ટિ હોય, પણ આ કળિયુગમાં પણ ભગવાન એવા ભક્તોનું પોષણ કરવા માટે અનુભૂતિઓ કરાવે છે કે છે. અને આ માર્ગની અંદર પોષણની તો સતત જરૂર પડે છે. પછી સત્સંગના માધ્યમથી તમે પોષણ લેતા હો તો એ ઉત્તમ છે. અને સત્સંગનું માધ્યમ ન હોય અને તમે એકાંતમાં એકલા વાસ રહેતા હોય પણ ત્યાં ભગવાનની જે અનુભૂતિ થાય એનાથી પોષણ મળે કે છે. અનુભૂતિ જ્યાં સુધી તમે માર્ગમાં આગળ વધો છો, પણ તમે જે રસ્તે જઈ રહ્યા છો એ સાચો છે કે ખોટો છે એ તમને ખબર કેવી રીતે પડે? તો એનું કારણ એક જ છે, એટલે એક જ રસ્તો છે એનો કે પ્રભુને વિનંતી કરશો તો પ્રભુ તમને સતત જણાવતા રહેશે કે તું સાચા માર્ગે છે કે છે. તો હવે આ જે અત્યારે આ બધી કથા પાછળ મૂકવાનો મારો આશય એક જ હતો કે આધ્યાત્મિક પ્રગતિ જે આપણી થતી હોય છે એ જન્મની પ્રક્રિયા છે. કોઈ એક જન્મની અંદર કોઈ પૂર્ણ વ્યક્તિ થતી હોય, ના થયું પણ નથી, પણ બહુ અઘરું છે. એક જન્મમાં સંપૂર્ણપણે તમારા બધા કર્મોના બંધનો છૂટા થઈ જાય અને તમે પ્રભુની પ્રાપ્તિ કરો એવી શક્યતા ઘણી ઓછી છે. એટલે શું છે કે આ જે ક્રિયા છે, પ્રક્રિયા છે આધ્યાત્મિક પ્રગતિની, એ જન્મની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાની અંદર અનેક જન્મો દરમિયાન આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ તો અનેક પ્રકારનો દુસંગ પણ લાગુ પડી જાય. એટલે દુસંગ લાગુ પડી જાય એટલે એમાં રૂકાવટ આવવાની પણ શક્યતા બધી થતી હોય છે. પણ એ રૂકાવટમાં પણ ભક્તિ માર્ગનો મોટો ફાયદો શું છે કે રૂકાવટ ભલે આવે પણ ભગવાન પોતાના ભક્તોને છોડતા નથી. ટાઈમ બિંગ દુસંગનો અસરો આવે, કાયમી ના આવે. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ તો થોડા વખત પહેલાં આપણે રામાનંદ પંડિતનું જડીબીનું એક્ઝામ્પલ આપ્યું હતું. તો એમાં શું હતું કે મહાપુરુષે ભલે ત્રછોડ્યા રામાનંદને, પણ ભગવાન કે ના હું નથી છોડતો કર્યો. તો એ ભક્તિ માર્ગની આ એક વિશિષ્ટતા છે. બીજી વસ્તુ શું છે કે આ ભક્તિ માર્ગની અંદર જ્યારે ગુરુ કોઈ શિષ્યને દીક્ષા આપે છે ત્યારે એની જવાબદારી લેતો હોય છે. હવે એ જવાબદારી લે તો જ એ ગુરુ એનો ઉદ્ધાર કરી શકે.
પણ જે અત્યારે હાલનો તબક્કો જે આપણે જોવા જઈ રહ્યા છીએ એમાં ગુરુજનો એવી કોઈ જવાબદારીઓ લેતા હોતા નથી. પરંતુ આપણે જ્યારે એવા સદગુરુની પ્રાપ્તિ થાય કે જે સાચે જ શિષ્યની જવાબદારી સ્વીકારે, તો એ જન્મની અંદર જે ભટકવાની પ્રક્રિયા છે એ બધી ગુરુદેવ પોતાના સામર્થ્યથી એ શિષ્યનો ઉદ્ધાર કરે છે. અને એ શિષ્ય માટે ગુરુ બધું જ કરી છૂટે છે. અને એવા અનેક એક્ઝામ્પલો પણ મેં કથામાં બી મૂકેલા છે અને આપણે પણ જાણીએ છીએ બધા વસ્તુઓ. હવે આપણે આ જીવનમાં આવ્યા છીએ તો આપણા અનેક સાંસારિક ઋણાનુબંધો હોય છે. હવે સાંસારિક ઋણાનુબંધો પણ મેં આ કથાના માધ્યમથી તમને સાંસારિક ઋણાનુબંધો કે પુનર્જન્મો, આ બધી વાતો જે શાસ્ત્રોમાં લખેલી છે ને એ બધી સત્ય છે. આપણા શાસ્ત્રો બિલકુલ ખોટા નથી. એ તમને આ બધી કથાના માધ્યમથી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જે સાંસારિક ઋણાનુબંધો કેવા છે કે અમુક સમયે એ બંધનો પૂરા થઈ જતા હોય, પણ તેના પાછળ આપણે બીજા નવા સાંસારિક ઋણાનુબંધ ઊભા કરતા હોય. પણ જે આધ્યાત્મિક પ્રગતિમાં જે ગુરુ શિષ્યનો સંબંધ હોય છે ને, એમાં તો સદગુરુ હોય એ પોતાના શિષ્યની મુક્તિ કરાવીને જ એનો સંબંધ ત્યાં સુધી ચાલુ રહે છે. અને એના માટે પણ આપણા પુષ્ટિ માર્ગમાં એવા કિસ્સાઓ પણ ઘણા છે કે જે લીલાના જીવો હોય એ ભૂતળ પર આવ્યા પછી એમના એ બધા જે સંબંધો હોય પાછા ભૂતળ પર પુનર્જીવિત પણ થતા હોય છે. તો આ બધી જે થિયરી જે છે ને એ આ ભક્તિ માર્ગની થિયરી હોય કે અધ્યાત્મ માર્ગની થિયરી હોય, એનું તત્વ ઘણું સૂક્ષ્મ છે, એટલે સમજવાનું થોડું અઘરું પડે. પરંતુ આપણે આ સત્સંગના માધ્યમથી મને ખાસ કરીને તો મહાપ્રભુજીની સુબોધની આધારે એને ભગવાનની લીલાઓ અને એનું અર્થઘટન મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જે કર્યું છે એના આધારે આપણે એ ધર્મનું સૂક્ષ્મ તત્વ સમજવાનો પ્રયત્ન આપણે કરીશું. હવે આ વસ્તુ વારંવાર સમજાવી ચૂક્યો છું કે પ્રભુ પ્રાપ્તિ જેને કરવી છે એના માટે એને બે મોટા હર્ડલ્સ આવે છે. એક છે આસક્તિનું અને બીજું છે અહંકારનું. આપણું જે સંસારમાં આપણે જન્મ્યા, આપણા લૌકિક સંબંધો છે એમાં જ્યાં સુધી આસક્તિથી બંધાયેલા રહીશું ને ગમે તેટલી ભક્તિ કરતા રહીશું તો એ ભક્તિ એકડા વિનાના મીંડા જેવી રહેશે. અને અહંકાર, હું બહુ ભક્તિ કરું છું, હું બહુ સત્સંગ કરું છું, એનો પણ અહંકાર થયો. લૌકિક રીતે જેવું બુદ્ધિ હોય, બહુ દેખાવ આપેલો હોય, બહુ પૈસા આપેલા હોય, સામાજિક પ્રતિષ્ઠા, એવો અહંકાર તો બધાનો જ હોય છે. પણ ભક્તિ માર્ગમાં આ પણ એક અહંકાર છે. એટલે આપણા મહાપુરુષજી આપણને સમજાવે છે કે આસક્તિ અને અહંકાર એ બંનેનો ત્યાગ કરવો. અને પ્રભુની પ્રાપ્તિ માટે વૈષ્ણવે જે કંઈ કરવું પડે એ બધું જ કરવાની તૈયારી રાખવી પડે. એટલા માટે આપણું એક હિલગનું પદ પણ છે, એમાં પણ સરસ વસ્તુ કહેવામાં આવેલી છે. મેં આપણો મન હરીસો જોડ્યો, હરીસો જોર સબન સો તોર્યો, નાચ નચ્યો તબ ઘૂંઘટ કેસો, લોક લાજ ડર પટક પીછોડ્યો. એટલે આ પદમાં એવું કહે છે કે ગોપી એમ કહે છે મેં મારું મન શ્રી હરિ સાથે જોડી દીધું છે કે છે. અને એક વખત મારું મન શ્રી હરિ સાથે જોડાઈ ગયું છે એટલે પછી કે છે મેં બધાની સાથેનો સંબંધ, લૌકિક સંબંધ મેં કટ કરી નાખ્યો છે. ગોપી આગળ કહે છે કે નાચ નચ્યો તો ઘૂંઘટ કહેશો. હવે જ્યારે આપણે નાચવા બેસી જ ગયા છીએ તો પછી ઘૂંઘટ શા માટે રાખવાનું? એવી રીતે કે આપણે ભક્તિ માર્ગ અપનાવી દીધેલો છે તો પછી ચોરી છુપીથી ભક્તિ કરવાની જરૂર શું છે? ઓપન થઈ જાઓ. અમે ભક્તિ માર્ગમાં, અમે કૃષ્ણના છીએ, અમે કૃષ્ણ મારો સ્વામી છે. તો પછી એવો શરમ રાખવાની કે લોક નિંદા રાખવાની કોઈ જરૂર નથી. એટલા માટે કે લોક લાજ ડર પટક પીછોડ્યો. લોક લાજનો જે ડર હતો એ મેં પછાડી નાખ્યો, એટલે મીન્સ દૂર કરી દીધો છે. તો આ બધા કીર્તનો, આ બધી કથાઓ સાંભળીને આપણને કહ્યું એમ કે સગાવાલા નિંદા કરે તો પણ પરવા કરવાની નહીં. કારણ કે જો આ અમૂલ્ય દુર્લભ માનવ જીવન મળ્યું છે અને આ જીવનમાં પ્રભુ પ્રાપ્તિ નથી કરી શક્યા તો પછી આટલી સુંદર અનુકૂળતાઓ ભગવાને આપણને આપેલી છે એ પછી ક્યારે આપશે એ તો કશું નક્કી નથી કે છે. એટલે મારી દરેક વૈષ્ણવને વિનંતી છે આ કથાના માધ્યમથી
આની અંદર તમે મેક્સિમમ જે મહાપ્રભુજીની સુબોધને આધારે સમજાવવામાં આવે છે એનું તમે જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો. મારી પાસે પણ કેટલાક સારા સારા સમાચારો પણ આવેલા છે. છેલ્લા એક મહિના દરમિયાન કેટલાક વિદેશથી ફોન આવ્યા. કેટલાક લોકોએ મને કહ્યું મેં કાદર્શન છોડ્યા, કોઈએ કહ્યું મેં બિયર છોડ્યો. તો આ બધી વસ્તુઓ જાણીને અમને આમ થતું એટલીસ્ટ અમારો સત્સંગનો પ્રભાવ કંઈક તો પડી રહ્યો છે. તો એ બધી વસ્તુ તમારે બધાએ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ બધું જે ભક્તિ માર્ગમાં બાધક થાય છે એને અત્યાર સુધીનું જીવન કોઈ પણ વ્યક્તિ ગમે તેવું જીવ્યા હોય એવા પણ ફોન આવ્યા હતા. ભાઈ ભૂતકાળમાં ભૂલો કરી અમે સમજાવીએ કે ભગવાને ગીતામાં સમજાવ્યું છે અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવસ મંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એટલે કે મહાપ્રભુ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે કે દુરાચારી માણસ પણ એક વખત મારી ભક્તિ કરતો હોય તો તમારે એને સાધુ માનો, કારણ કે એને નિશ્ચય કરી દીધો છે. એટલે એ દુષ્સંગ એ તમે જે ખોટા કાર્ય ભૂતકાળમાં થયા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણને શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે. આવા પણ પ્રશ્નો મારા પર આવેલા હતા એટલે સમજાવ્યું છે મેં કે ભાઈ જો તમારા એક વસ્તુ તો નિશ્ચિત છે કે માર્ગના જે સિદ્ધાંતો છે એ તો અમલમાં મૂકવા જ પડશે. નહીં તો શું થશે, તમે સેવા કરતા હશો પણ જો કાદા લસણ ખાવા અને સેવા મેં એવા વૈષ્ણવ પણ જો કાદા લસણ ખાઈને સેવા કરે છે તો એક વસ્તુ સમજો કે જેવી રીતે કોઈ પાત્ર કાણું હોય અને એની અંદર ગમે તેટલું તમે પાણી રેડો તો એ પાત્ર ક્યારેય ભરાવાનું નથી. એવી રીતે આચાર વિચાર વિનાની સેવા એ પાત્ર કાણું હોય ને પાણી રેડો એના જેવું થશે. તમે માનશો મેં સેવા કરી, ઠાકોરજી પસંદ થાય, પણ કોઈ ઠાકોરજીને પૂછ્યું છે કે ભાઈ અમે આવી રીતે સેવા કરીએ છીએ તો તમે મારાથી પસંદ છો કે નહીં? જો ઠાકોરજી એમ કહેતા ના બેટા તું કરું છું બરાબર છે, મને વાંધો નથી, હા તો તમે કરતા રહો. હવે આપણા શાસ્ત્રોએ આપણને સમજાવેલું છે આહાર શુદ્ધિ પર બહુ ભાર આપેલો છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધો ચિત્ત શુદ્ધો. તો આહારની શુદ્ધિ હશે તો જ તમારું સત્વ જે શુદ્ધ થશે, અને સત્વ શુદ્ધ થશે તો ચિત્ત શુદ્ધ થશે, અને ચિત્ત શુદ્ધ થશે તો અંતઃકરણ શુદ્ધ થશે. આવા મહાપ્રભુજીએ અંતઃકરણની શુદ્ધિ પર ઘણો જ ભાર મૂકેલો છે. હું તમને કહું, આપણે હવે 7મો અધ્યાય પૂરો થશે, 8મા અધ્યાયમાં જઈશું તો 8મા અધ્યાયની અંદર એવી ઘણી કારિકાઓ મેં વાંચી છે કે જેની અંદર મહાપ્રભુજી પોતે જ કારિકાના માધ્યમથી આપણને અંતઃકરણની શુદ્ધિ પર ભાર આપે. જે આજકાલ તમે કોઈ પણ પ્રવચનો સાંભળો ને તેમાં ખબર નથી પડતી મને કે અંતઃકરણની શુદ્ધિ પર કેમ કોઈ બી આચાર્ય વાત કરતા નથી. પણ અંતઃકરણની શુદ્ધિ તો મહાપ્રભુજીના મેં ઘણા ગ્રંથોમાં અંતઃકરણની શુદ્ધિ પર જોયેલું છે. હવે એ અંતઃકરણની શુદ્ધિનો ઘણા ફેક્ટર છે એમાં, પણ એમાં એક ફેક્ટર છે મોટો, અન્નદોષ. હવે અન્નદોષ શા માટે આટલું બધું ભાર આપવામાં આવેલું છે? તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ એના 3 ભાગ થાય છે. એક ભાગમાંથી આપણા અન્ન જે લીધું છે એમાંથી લોહી, માંસ ને મજ્જા એટલે શરીરને પોષણ મળે છે. બીજો અન્નનો એક સૂક્ષ્મ ભાગ છે જેમાંથી આપણું મન બને છે. એટલા માટે તો આપણે કહીએ છીએ અન્ન તેવું મન, અન્ન તેવા ઓળકાર. આપણે જે બધી કહેવતો એમને નથી આવેલી. તો અન્ન જેવું તમે ખાશો એવું જ પ્રકારનું તમારા મનનું બંધારણ થશે. અને એટલે તો હું તમને કહું છું ને કે મેં ઘણા વ્યક્તિઓને ભાગવત માટે પ્રેરણા આપી છે, પણ એમાં અનેક લોકો બી મને મળેલા છે પણ કહે છે ભાઈ અમારાથી ભાગવત ખોલી શકાતું જ નથી, અને ભાગવત વાંચવા બેસીએ તો તરત ઝોકો શરૂ થઈ જાય છે. એનું કારણ શું છે? કારણ કે અન્ન એવું દૂષિત ખાતા, આજે હોટલો કેટરિંગનું એ બધું દૂષિત અન્ન છે. એ ખાવ એટલે તમારા મન પર અસર થયા વગર રહે જ નહીં. એટલે તો મહાપ્રભુજી આપણને સમજાવી દીધું છે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ. મહાપ્રભુજીએ બીજી કોઈ વાત ના, એક જ વસ્તુ કીધું, અસમર્પિત અન્નનો ત્યાગ કરો. તો જે અન્નનો જે સૂક્ષ્મ ભાગ છે એમાંથી મન બને છે, અને અન્નનો જે સ્થૂળ ભાગ છે એમાંથી બધું મળ બને છે, જે આપણે કચરો નીકળી જાય છે. એટલે 3 ભાગ થયા. એક તો પોષણ માટેનો ભાગ, એટલે જે પોષક તત્વો છે એનાથી લોહી, માંસ, મજ્જા મળે છે, સૂક્ષ્મ ભાગ
એમાંથી મન બને છે, અને સ્થૂળ ભાગ જેમાંથી આપણું કચરો બધો બહાર નીકળે છે તે. તો એવી રીતે આ અન્નની પણ કેટલી બધી અસરો પડે છે. અને આ બધા ભક્તોના ચરિત્રો જે કીધા ને, હજુ પણ બધા થોડા ભક્તોના ચરિત્રો સમયે સમયે આવતા જ રહેશે. તો તમને આ બધા સિદ્ધાંતો છે એ સમજાવવાનો મારો નમ્ર પ્રયાસ છે. બીજી વસ્તુ શું છે કે જો તમે એક ઠાકોરજી માટે થોડોક પણ ત્યાગ કરશો, દાખલા તરીકે કાંદા, સામાન્ય વાત છે, કાંદા રસ સામાન્ય, પણ એક વસ્તુ પણ તમે ત્યાગ કરશો તો પ્રભુને આમ થશે કે ચલો ભાઈ મારું ભક્ત મારા માટે આટલું. પણ આપણે તો મુશ્કેલી ક્યાં છે, લૌકિક સુખનો તો ત્યાગ કરવો જ નથી, અને બાકીના સમયમાં રહીને ભક્તિ તો કરવી જ નથી, કરવી એવું નહીં, પણ લૌકિક સુખ પહેલાં અને ભક્તિ પછી. ભગવાન તો દરેકના અંતઃકરણમાં બિરાજી અને બધું સમજે છે કે છે. એટલે મારું બધાને કહેવાનું છે કે પ્રભુના માર્ગમાં જેને આગળ વધવાની ઈચ્છા હોય તો પહેલી વસ્તુ છે કે તમારી એવી ઈચ્છા થાય, એટલે એનો અર્થ એવો થયો કે કૃષ્ણની કૃપા તમારા પર થઈ ગયેલી છે. હવે કૃષ્ણની કૃપા થઈ ગયેલી છે અને માર્ગમાં આગળ વધવું હોય તો જે માર્ગના સિદ્ધાંતો છે એને તો તમારે ભલે એક જ દાડામાં તમે બધું એપ્લિકેબલ ના કરી શકો, પણ ધીરે 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 કરતાં આખો દરિયો પાર કરી જવાશે. તો આ બધી વસ્તુઓ બેઝિક. બીજી વસ્તુ મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એમાંની કેટલીક વસ્તુ એવી છે કે ભાઈ બનારસ સુધી મહાપ્રભુજી આપણને સંગમ સર્વાત્મા ત્યાં જેમ આપણને સિદ્ધાંત સુનાવે છે, એટલે દુસંગનો ત્યાગ કરવો અને સંગ કરવો તો ભગવદીઓનો સંગ કરવો, બને એટલું ઓછું બોલવું, એટલે વાણીનું સંયમ રાખવું, મૌન રાખવું. પછી સતત કૃષ્ણનું સ્મરણ અને કૃષ્ણના જાપ કરવા. તો તમે જે ઘરકામ કરતા હોય, નોકરી કરતા હો, ધંધો કરતા હો, ગમે તે કરતા હો, આપણને કરવાની મહાપ્રભુજીએ વ્યાવૃત્તિની પણ વ્યાવૃત્તિની ના પાડી જ નથી. તમે જે કરતા બધું કરો. અને આપણે માટે 84 વિષ્ણુના એક્ઝામ્પલો આપણી સામે પ્રસ્તુત છે. બધાની પાસે પણ કંઈક ને કોઈક એક્ટિવિટી હતી. તો એ એક્ટિવિટી કરતાં કરતાં પણ ચિત્ત સતત શ્રી કૃષ્ણમાં રાખવાનું. મહાપ્રભુજીએ શું કીધું છે? કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરમાત્મા. આપણે કૃષ્ણ સેવા સદા કરીને અમલમાં મૂકી દીધું, પણ માનસી સા પરમાત્મા પાછી બાજુ પર ખસેડી નાખ્યું છે. ના, એ નથી. માનસી સા પરમાત્માને એપ્લિકેબલ કરવાનું છે. હવે એક વસ્તુ જો કે સંસારમાં આવે છે જન્મ લઈને, એટલે બધું સમાજની વચ્ચે, કુટુંબ કબીલા વચ્ચે રહેવાનું છે. પણ કેવી રીતે રહેવાનું છે? તો જળ કમળવત રહેવાનું છે. હવે જે ઉત્તમ પ્રકારના ભગવદીઓ થઈ ગયા એના એક્ઝામ્પલ હું જે થોડા સમય તમને કહેતો રહું છું, એની પાછળનું મારું કારણ આ જ છે કે જો ભગવદીઓએ કેવી રીતે જીવનમાં પ્રભુની પ્રાપ્તિ કરી એમના એક્ઝામ્પલ હું તમને અત્યારે ઉજ્જૈનની એક ડોશીનો આધુનિક પ્રસંગ કહું છું. તો એ પ્રસંગમાં એ ડોશી ભર્યા બાદરા ઘરમાં રહેતી હતી, સંસારની વચ્ચે, કુટુંબ કબીલાની વચ્ચે, છતાં પણ એને જે ઉત્તમ ગતિ થઈ ગઈ છે એની આપણે આજે વાત કરીએ છીએ. પ્રસંગ મેં એવો વાંચ્યો હતો કે કાશીનો એક પરિવાર અડેલની મહાપ્રભુજીની બેઠકમાં જારી સ્પર્શ કરવા માટે ગયો હતો. તમે જાણો છો કે કાશીથી અડેલ લગભગ 125 કિલોમીટરના અંતરે આવેલી જગ્યા છે. પ્રયાગરાજ જે આપણે અલ્હાબાદ કહીએ છીએ, ત્રિવેણી સંગમ કહીએ છીએ, ત્યાંથી અડેલની બેઠક લગભગ 10 કિલોમીટર થાય. અને કાશીથી જે લોકોને અડેલની બેઠકમાં જવું હોય તો નૈની સ્ટેશન આવે છે, રેલવેનું સ્ટેશન જે નૈની, એ અડેલની બેઠકથી નજીકમાં છે. તો આ પરિવાર કાશીથી અડેલ આવ્યો, જ્યારે ચરણ સ્પર્શ કર્યા, રાત્રો રોકાયા, અને બીજે દિવસ સવારે એ પરિવાર 9 વાગ્યાના સુમારે અડેલથી નૈની સ્ટેશન ચાલતા જતા હતા. 4-5 સભ્યો હતા એના કુટુંબના, એ બધા ચાલતા નૈની સ્ટેશન તરફ જતા હતા કે નૈની સ્ટેશનથી ટ્રેન પકડી અને એ લોકોને કાશી જવાનું હતું. હવે વચ્ચે થોડોક રસ્તો જંગલનો આવે છે, અને આ લોકો તો ત્યાંના રહેવાસી કહેવાય એટલે બધું જાણીને પરિચિત હતા બધેથી, એટલે એ લોકો ધીરે ધીરે જઈ રહ્યા હતા. સવારે 9 વાગ્યાનો સુમાર છે, પણ ઘોર જંગલમાં એ લોકોએ જોયું તો સ્ટેશનથી અડેલની બેઠક તરફ એક ડોશી ઉતાવળે જઈ આવી રહી છે. હવે આ લોકોએ જોયું તો ડોશીના હાથમાં કોઈ સામાન હતો નહીં,
એટલે આ લોકોને આશ્ચર્ય આટલી વૃદ્ધ ડોશી એકલી આવી છે અને સામાન કોઈ જોડે નથી. એટલે એમના મનમાં એમ કે એમના જોડે જે બીજા વૈષ્ણવ આવ્યા હશે ઉજ્જૈનવાળા હતા, તો એ લોકો અહીંયા સ્ટેશનથી ઉતરીને ધીરે ધીરે સામાન સાથે પાછળ આવતા હશે. ડોશીને મહાપ્રભુજીની બેઠકના દર્શનમાં ઉતાવળ હશે એટલે ડોશી ચાલતી ઉતાવળે ગઈ એમાં. પણ એ વૈષ્ણવો, કાશીના વૈષ્ણવો ધીરે ધીરે નૈની સ્ટેશન તરફ પહોંચ્યા તો જોયું તો કોઈ પણ પ્રકારનું ગ્રુપ આ ડોશીની સાથેના કોઈ પણ વૈષ્ણવો રસ્તામાં એમને મળ્યા નહીં. અને એટલામાં તો સ્ટેશને પહોંચ્યા અને કાશીની ટ્રેન આવી ગઈ. એટલા કાશીના વૈષ્ણવો ટ્રેનમાં બેસી અને કાશી પહોંચી ગયા. પરંતુ આ વૈષ્ણવોને ચિંતા થવા મળી કે આ ડોશી આટલી વૃદ્ધ, સાવ એકલી, સામાન હાથમાં કશું નથી, કોઈ સંઘમાં વૈષ્ણવ નથી. એટલે આ કાશીનું જે કુટુંબ હતું એમાં એક માજી હતા. એ માજી કીધું કે આ ડોશીને હું ઓળખું છું. આ ડોશી તો ઉજ્જૈનની વતની છે. આ ડોશી 2-3 જણા સાથે થોડાક વખત પહેલાં કાશી આવેલી અને હનુમાનગઢની બેઠકમાં જારીચરણ સ્પર્શ કરતી મેં આ ડોશીને જોયેલી. એટલે એ વખતે મુખિયાજી આ ઉજ્જૈનના જે વૈષ્ણવ આવ્યા હતા એની પાસેથી એની ડાયરીમાં એમનું એડ્રેસ, સરનામું લખતા હતા. એટલે આ જે કુટુંબ હતું કાશીનું, એના જે માજી હતા એને એટલી ખબર હતી કે આ ડોશી જે ઉતાવળે અડેલની બેઠક તરફ જઈ રહી છે એ ઉજ્જૈનની વતની છે. આ પરિવારને આ ડોશીની ચિંતા થવા મળી. એટલે એ લોકોએ બીજે દિવસે કાશીમાં હનુમાનઘાટની બેઠકમાં જઈ અને મુખિયાજીને વાત કરી કે ભાઈ થોડા વખત પહેલાં ઉજ્જૈનના જે વૈષ્ણવ આવેલા એમાં એક ડોશી હતી, એને તમને સરનામું લખાવતા હતા, એ સરનામું અમને આપો. એટલે આ લોકોએ ત્યાંથી સરનામું લીધું હનુમાનઘાટની મહાપ્રભુજીની બેઠકના મુખિયાજી પાસેથી. અને પછી આ લોકોએ પત્ર લખ્યો કે ભાઈ અમે તમારા ડોશી માને 28મી એક્ઝેક્ટલી ડેટ કહું, 28મી એપ્રિલ સવારે 9 વાગે નૈની સ્ટેશનથી અડેલની બેઠક તરફ ઉતાવળે જતા જોયા હતા. તો આપણે આ ડોશીની માહિતી આપવા માટે જ અમને ખબર નથી કે ડોશી એકલી શા માટે તમારા ઘરેથી નીકળી ગઈ છે, પરંતુ આ તો અમે જે જોયું એ આપને જાણ કરવા માટે અમે લખ્યું છે કે છે, અને યોગ્ય લાગે તો પ્રત્યુત્તર આપજો. હવે ઉજ્જૈન પત્ર પહોંચ્યો. ઉજ્જૈનથી કાશીના વૈષ્ણવોને પત્રનો જવાબ મોકલાયો અને એ લોકોએ લખ્યું કે ભાઈ 28મી એપ્રિલ સવારે 9 વાગે એ અમારા ડોશીમાએ ઉજ્જૈનમાં દેહ ત્યાગ કર્યો છે. એટલે ડોશીનો આત્મા ઉજ્જૈનમાં દેહમાંથી નીકળ્યો, પણ સીધી એની આસક્તિ મહાપ્રભુજી તરફ હતી. અને તમને ખબર હશે કે અડેલની બેઠકમાં મહાપ્રભુજી 18 વર્ષ ગ્રહસ્થી બનીને બિરાજ્યા છે. આપણા જે મોટાભાગના શાસ્ત્રો છે એ અડેલમાં જ લખાયેલા છે. મહાપ્રભુજીના ત્યાં 14 બાળકોનું પ્રાકટ્ય ગોપીનાથજીનું ત્યાં થયું છે, ગુસાઈજીનું ચરણાટમાં થયું છે. ગોપીનાથજીના 2 દીકરી, 2 બેટીજી લાલજી, પછી ગુસાઈજીના 4 બેટીજી અને ગુસાઈજીના 6 લાલજી, એક ખાલી ઘનશ્યામજીનું ગોકુળમાં અને ગુસાઈજીનું ચરણાટમાં. ઈશ્વરને બધો આખો એ વખતનો જે પરિવાર હતો એ બધાનું પ્રાકટ્ય અડેલની બેઠકમાં થયેલું છે. તો અડેલની બેઠકનું વિશેષ મહત્વ એટલા માટે છે. બધું શાસ્ત્રોનું સર્જન જે મહાપુરુષે કર્યું છે એ પણ મેજોરિટી બધું અડેલમાં થયેલું છે. તો એ અડેલ તરફ એ ડોશીની ખૂબ મહાપુરુષજી તરફ આસક્તિ હતી. એટલે મૃત્યુ પછી સીધો એનો આત્મા એ મહાપુરુષજીને મળવા માટે, દર્શન માટે અડેલ પહોંચી ગયો. આ એક સત્ય ઘટના મેં ઘણા વખત પહેલાં વાંચી આજે શું. આવો જ એક બીજો પ્રસંગ તમને હું કહું છું કે આપણી જે આસક્તિઓ હોય છે એ પ્રકારે મૃત્યુ પછી ગતિ થતી હોય છે. એટલે બધાને વારંવાર સમજાવવાનું કે સંસારિક લૌકિક આસક્તિના બદલે ભગવદીયની અથવા તો કૃષ્ણની અથવા તો કોઈ પણ આપણા જે સ્વરૂપમાં આપણી શ્રીનાથજીમાં આસક્તિ હોય, દ્વારકાધીશમાં હોય, ગોકુળનાથજીમાં હોય, તો એ આસક્તિઓ રાખવાની. તો તમારી ગતિ એ પ્રકારે થાય. અને જો લૌકિક આસક્તિ હશે તો એ પ્રકારે ગતિ થશે. આવો એક સુંદર બીજો કિસ્સો તમને કહું.
હાલના આ દોશીની વાત પણ લગભગ છેલ્લા 50-60 વર્ષમાં બનેલી ભાષા કીધું મેં તમને. આવો જ એક બીજો પ્રસંગ છે, શારદાબેન અને કૃષ્ણદાસ. આ વૈષ્ણવ આજકાલમાં થઈ ગયેલા છે. હું પણ શારદાબેનને મળેલું છું, કૃષ્ણદાસને હું મળેલું છું. આ કૃષ્ણદાસ અને શારદાબેન અસલમાં જૈન પરિવાર હતો, જૈન યુગલ હતું. અને એ લોકો રહેતા હતા મદ્રાસમાં. બહુ મોટો બિઝનેસ હતો એ લોકોનો, ધનાઢ્ય પરિવાર હતો. એમના ચરિત્રમાં એવું લખેલું છે કે એ જમાનામાં લગભગ આ વસ્તુ જે બની ને એ 70-80 વર્ષ પહેલાંની હશે. અને હું મારી 18 વર્ષની ઉંમરે કૃષ્ણદાસને મળેલો. એ વખતે એકદમ વૃદ્ધ હતા એ કૃષ્ણદાસ. હવે એમણે લખ્યું છે કે અમારી પાસે એટલી બધી દોમ સાહેબી મદ્રાસમાં હતી કે માર્કેટમાં મળતું લક્ઝરીસ એવું કોઈ સાધન નહીં હોય કે જે અમારા ઘરમાં અમે વસાવી ના હોય. એટલી બધી એ લોકોની લક્ઝરિયસ લાઈફ જીવતા હતા આ બંને પતિ પત્ની. પરંતુ હું ઘણી વખત સમજાવતો હોઉં છું ને કે ભગવાનની કૃપા કોના પર કેવી રીતે થાય છે એ તમને ખબર ના પડે. કૃપા થાય એ જ અગત્યનું છે, કેવી રીતે થાય એ અગત્યનું નથી. કૃપા થઈ ને તો એવી રીતે આ દંપતી પર કૃપા થવાની હશે તો એ બહેનને કોઈક રોગ લાગુ પડ્યો. હવે પૈસાનો તો પ્રોબ્લેમ હતો નહીં, અનેક પ્રકારના દવા દારૂ કર્યા આ લોકોએ, પણ રોગ મટ્યો નહીં. પછી છેવટે કોઈ કીધું ભાઈ આ મદ્રાસ તો દરિયા કિનારે આવેલું છે એટલે તમને કશી દરિયાના કારણે બહુ ભીજવાળી હવાના કારણે પ્રોબ્લેમ થાય, એટલે તમે એ લોકોનું મૂળ વતન પાછું સૌરાષ્ટ્ર હતું એટલે એ લોકો સૌરાષ્ટ્રમાં આવતા રહ્યા. ત્યાં આવ્યા પછી પણ અનેક પ્રકારના દોરા ધાગા વહી તાવી જે કહે બધું કર્યું પણ એ રોગ મટતો નથી. એમ કરતાં કોઈકે વળી એમને વલ્લભ કુળના સરને જવાની સલાહ આપી. એટલે એમને એમ થયું કે લાવતા અને અમે લોકો હવે જો જૈન ધર્મ છે અને પુષ્ટિ માર્ગમાં એમનો પ્રવેશ થાય છે એટલે એ બધી વાતો બહુ લોબી છે. પણ હવે ક્યારેક વખત એમનું ચરિત્ર લઈશું તો આને ડિટેલમાં વાંચું. આજે મુખ્ય વાત પર કરું છું. એટલે પછી એમને જૂનાગઢમાં પુરુષોત્તમલાલ મહારાજથી એના બ્રહ્મસમર દીધા. અને ભગવાનની કૃપા કે રોગ નાબૂદ થઈ ગયો એટલે એમની જે શ્રદ્ધા હતી ને એ વધારે મજબૂત બની. હવે એમને જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થઈ ગયો, બ્રહ્મસમન દીક્ષા લેવાઈ ગઈ એટલે એમને નક્કી કર્યું હવે અમારા સંસારમાં કોઈ સુખ ભોગવવું નથી અને અમે બધું એમનું જેટલું એમના સમૃદ્ધિ હતી, પૈસો હતો એ બધું દાન કરી દીધું, કશું રાખ્યું નહીં. અને થોડાક ખાલી 50 એ જમાનામાં 50 રૂપિયા લઈ અને આ લોકો નાથવાળા ગયા. મકાન ભાડે રાખ્યું અને ઠાકોરજીની સેવા કરે છે અને એમનું જીવન ગુજરાન ચલાવે છે. બહુ સુંદર રીતે પતિ પત્ની સેવાનો ક્રમ ચાલી રાખ્યું છે, સરસ રીતે ચાલી રહ્યું છે. પણ એક પ્રસંગ એમના જીવનમાં જે બન્યો છે એ મારે તમને ખાસ કહેવો છે. બન્યું એવું કે આ લોકો સવાર સાંજની સેવાના ક્રમ અષ્ટયામ સેવાના પ્રકારના પહોંચે છે. સવારે શારદાબેન કૃષ્ણદાસ સેવા કરતા હતા અને શારદાબેન રાજભોગના દર્શન કરવા માટે એક દિવસ શ્રીનાથજીના મંદિરમાં ગયા. રોજ જતા હતા પણ આ એક દિવસની વાત છે. દર્શન કરવા ગયા, રાજભોગની આરતી આવી તો શારદાબેને જોયું તો આજે તો જૂનાગઢથી પુરુષોત્તમલાલજી અમારા ગુરુદેવ આરતી ઉતારી રહ્યા છે. એટલે શારદાબેને જીવું જોયું કે આરતી તો શ્રીનાથજી બાવાની આજે પુરુષોત્તમલાલજી ઉતારે છે. એટલે શારદાબેન તો ખુશાલ થઈ ગયા, હો આજે જૂનાગઢથી અમારા ગુરુદેવનાથ દ્વારા પધાર્યા છે કે છે. એટલે શારદાબેન તો આરતીના દર્શન કરી ને ઉતાવળે પોતાના ઘરે ગયા અને કૃષ્ણદાસને કહે છે જલ્દી કરો કે છે, જો આપણા ગુરુદેવ પધારે છે, ચલો આજે આપણે ગુરુદેવના દર્શન થશે કે છે. એટલે એ કહે છે ઠાકોરજીને એ વખતે અનુસરની તૈયારી જ કરતા હતા. એટલે ઠાકોરજીને અનુસર થઈ ગયા, બપોરનો સમય હતો. અને પછી બંને જણા પતિ પત્ની તાત્કાલિક મંદિરમાં આવ્યા. ત્યાં સુધીમાં રાજભોગના દર્શન થઈ ચૂક્યા હતા, તાળામંગળ થઈ ગયા હતા, વૈષ્ણવ બધા વિખરાઈ ગયા હતા, કોઈ હતું જ નહીં મંદિરમાં. આ લોકો તપાસ કરવા માટે ઓફિસમાં ગયા પણ ઓફિસમાં પણ ખબર પડી કે ઓફિસમાં પણ બંધ થઈ ગઈ હતી, બપોરનો સમય હતો. એટલે હવે કીધું ભાઈ હવે ઉત્થાપનમાં ઓફિસ ખુલશે કે છે. એટલે બંને પતિ પત્નીને થયું કે મારા ગુરુદેવ અહીંયા જૂનાગઢથી પધારે છે તો મારે એમને મળવું છે. તો ક્યાંય મળવું પણ અમે બતાવો પણ મંદિરમાં તો કોઈ હતું જ નહીં. એટલે એ લોકો પછી ઘરે ગયા. ઉત્થાપનનો સમય હતો, પાછા બંને પતિ પત્ની આવ્યા. ઓફિસ ખુલી ગઈ હતી. ઓફિસમાં જઈને પૂછ્યું કે ભાઈ જૂનાગઢથી પુરુષોત્તમલાલ મહારાજથી પધારે છે, એ ક્યાં ઉતર્યા છે?
ઓફિસવાળા કે ભાઈ અમારી પાસે કોઈ માહિતી નથી ક્યાં ઉતર્યા છે. એટલે એમને 2-4 તેના પરિચિત વૈષ્ણવ હતા, એમને પૂછ્યું તો કોઈએ જવાબ ના આપ્યો કે ભાઈ જૂનાગઢથી પુરુષોત્તમલાલજી વધારે છે તો ક્યાં હતા. પરંતુ એમ કરતાં કરતાં સંધ્યાના દર્શન થયા, કૃષ્ણદાસ પાછા ગીર ગયા, સેવામાં પહોંચ્યા, આ બાજુ શારદાબેન મંદિરમાં રોકાઈ ગયા કે પુરુષોત્તમલાલજીની તપાસ કરું કેમ. અને એક ડોશીમા એમને મળ્યા. ડોશીમાએ શારદાબેનને કીધું કે શારદા, તું દર્શન કરીને ઘેર જાય એની પહેલાં મારા મુકામ પર આવી જજે, મારે તને એક સમાચાર આપવાના છે, તારે સ્નાન કરવાના છે. શારદાબેને કીધું ડોશીમાને કે માં, અમે તો બધા લૌકિક સંબંધોનો ત્યાગ કરીને નાથદ્વાર આવી ગયા છીએ, એટલે તમારે જે કહેવું હોય કહો, ચિંતા ના કરશો, અમારા હવે લૌકિક અમે બધું છોડી દીધેલું જ છે કે છે. તો કે ના શારદા, પણ તું કહે છે કે મને બધા દર્શન પતે ને પછી મારા મુકામે આવજે, હું તને સમાચાર આપીશ કે છે. પછી સેન થઈ ગયા ઠાકોરજીના. શારદાબેન પેલા ડોશીના મુકામ પર ગયા. ડોશીએ કીધું કે શારદા, તારે સ્નાન કરવાનું છે. શારદાબેન કે શું છે તો કહો તો ખરા. તો કહે છે તારા ગુરુદેવ પુરુષોત્તમલાલજીએ કાલે રાત્રે 9 વાગે જૂનાગઢમાં લીલા કરી. જો વિચાર કરો, પુરુષોત્તમલાલજીનો લીલા પ્રવેશ જૂનાગઢમાં રાત્રે 9 વાગે થાય છે અને શારદાબેનને એ પુરુષોત્તમલાલજીના દર્શન સવારે 11-11:30 વાગે રાજભોગની આરતી નાથદ્વારામાં થાય છે. ત્યારે એ ગુરુદેવ શ્રીનાથજી બાબાની આરતી ઉતારતા એ દર્શન થાય છે. તમે વિચાર કરો, એટલે જ્યાં જેની આસક્તિ છે ત્યાં એનું પ્રયાણ થતું હોય છે. તો આ બધા સિદ્ધાંતો આપણને સમજાવે છે. પછી તો કથા તો બહુ લાંબી છે, પણ ક્યારેક બીજી વખત કહીશું. પછી રાત્રે બંને પતિ પત્નીને તો આ આઘાત સહન થતો નથી, આખી રાત રડીને કાઢી છે બંને પતિ પત્નીને કે પતિ પત્નીએ કે ભાઈ ગુરુદેવ અમને છોડીને જતા રહ્યા કે છે, અમે કંઈ ગુરુદેવનો કોઈ લાભ ના લઈ શક્યા, ગુરુદેવની જોડે રહી ના શક્યા, કે બ્રહ્મ સંબંધ થયા, તરત નાથદ્વાર આવતા રહેલા આ લોકો. પછી આખી રાત ઊંઘ્યા નથી ને સવારે જ્યારે થોડીક ઊંઘ આવી ત્યારે ગુરુદેવ સપનામાં આવ્યા અને શારદાબેન અને કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે લોકો શોક કરશો નહીં અને તમે બંનેના પતિ પત્ની હવે મહાપ્રભુજીની 84 બેઠકોની યાત્રા કરવા માટે પગપાળા નીકળી જાઓ. એટલે બંને પતિ પત્નીએ પગપાળા ભારતની 84 બેઠકોની યાત્રા કરવાની શરૂઆત કરી. અને એ આખું વૃત્તાંત, એનું પુસ્તક બહાર પડેલું છે અને એ આખું વૃત્તાંત એમને લખ્યું છે. તો 22 મહિના લાગ્યા હતા. કેટલા? 22 મહિનામાં એમને ભારતભરની 84 બેઠકોની બધી બેઠકોમાં જઈ અને જારી ચરણ સ્પર્શ કર્યા. અને જે બેઠકો પ્રકટ હતી નહીં એ બેઠકોમાં એમને ભાવથી ચરણ સ્પર્શ કર્યા. બીજું એમનો એક નિયમ એવો હતો કે કોઈ પણ જગ્યાએ બેઠક પ્રકટ છે કે અપ્રકટ છે એ કોઈને પૂછવાનું નહીં. બીજું, મહાપ્રભુજી જતા હોય એ પ્રકારે જ માનવાનું. બીજું, કોઈ જગ્યાએ રસ્તો પૂછવાનો નહીં. મહાપ્રભુજી જેમ જતા હોય એમ જ એમને રસ્તે ચાલ કરવાનું. એટલે મહાપ્રભુજીની પ્રેરણાથી જ એમને 84 બેઠકોની યાત્રા 22 મહિનામાં સંપન્ન કરી અને જે બેઠકો પ્રકટ હતી નહીં ત્યાં એમને ભાવથી ચરણ સ્પર્શ કર્યા. ભાવથી એટલે કેવી રીતે કે એમની જોડે જે સામાન હતો ને એ જાતે ઉચ્ચકતા હતા, કોઈ નોકર ચોક્કર રાખેલો હતો નહીં. અને એક સ્તવ જેવું નાનકડું રાખ્યું હતું અને થોડો ઘણો સામાન રાખ્યો હતો અને ગમે તેમ કરીને એમનો નિર્વાહ કેમ ચાલતો હતો એનું પૂરું વર્ણન નથી મળતું, પણ લખ્યું છે કે રસ્તામાં જરૂર પડતા મજૂરી પણ કરી લેતા હતા કે છે, પણ અમારો નિર્વાહ ઠાકોરજી કરતા હતા કે છે. અને કોઈ જગ્યાએ ઉતામળો બધા ગામની બહાર જ્યાં ધર્મશાળા હોય ત્યાં જેમ કે મુકામ કરતા હતા, ખુલ્લામાં મુકામ કરતા હતા એ લોકો, પણ એમનો નિર્વાહ ઠાકોરજી કરતા હતા. હવે એક પ્રસંગ પાછું ચલો વાત નીકળીને કહી દઉં. બહુ સુંદર પ્રસંગ છે કે બંને પતિ પત્નીને હિમાલયમાં મહાપ્રભુજીની જે બેઠકો છે, બદ્રિકાશ્રમની છે, વ્યાસ ગુફાની છે, કેદારનાથની છે, મંદરાચલ પર્વતની છે, એ બધી બેઠકો મહાપ્રભુજીની 4 બેઠકો હિમાલયમાં છે. તો એમને જે મહાપ્રભુજી પ્રેરણા કરે એ પ્રકારે ચાલતા હિમાલયમાં ગયા. હવે હિમાલયમાં જે લોકો જ્યાં આવ્યા છે એને ખબર હશે, હિમાલયમાં શ્રીનગર નામની એક જગ્યા છે, મોસ્ટલી મંદાકિની નદીના કિનારે.
આજે શ્રીનગર એટલે જે કાશ્મીરનું શ્રીનગર છે એ શ્રીનગર નહીં, કાશ્મીરનું શ્રીનગર જુદું, આ હિમાલયનું શ્રીનગર છે, બદ્રીનારાયણ જતા રસ્તામાં આવે છે. અને એ શ્રીનગરના સામા કિનારે વચ્ચે મંદાકિની નદી વહે છે અને સામા કિનારે કીર્તિનગર નામ ગામ છે. કીર્તિનગર અને શ્રીનગર એ બંને ગામ પાસમાં આવેલા છે, ફક્ત વચ્ચે નદી છે અને એના પર એક પુલ છે. હવે આ લોકો જ્યારે ચાલતા ચાલતા શ્રીનગર પહોંચ્યા ત્યારે સાંજનો સમય થઈ ગયેલો હતો. એટલે બંને પતિ પત્નીએ કીધું ભાઈ આપણે અહીંયા ધર્મશાળામાં મુકામ કરી દઈએ અને સવાર પડશે એટલે સામે કિનારે જે કીર્તિનગર છે ને કીર્તિનગરની પાછળ મંદરાચલ પર્વત છે કે છે, તો એ મંદરાચલ પર પર્વત પર જઈ અને મહાપુરુષજીની બેઠકમાં જારી ચરણ કરી લઈશું. રાત્રે સૂઈ ગયા. સવારે વહેલા ઉઠ્યા, પતિ પત્ની બંને જણા નાહી ધોઈ તૈયાર થઈ એમનો સામાન લઈ અને પેલું બ્રિજ તો મંદાકિની પરનું એ ક્રોસ કર્યું. સામે કીર્તિનગર ગયા, કીર્તિનગર ગામ ક્રોસ કર્યું અને એમને પહાડી ચડવાની ચાલુ કરી. હવે આ પાછળનો જે હિમાલય છે તમને ખબર છે, હિમાલય એક પહાડ નથી, અનેક પર્વતોની હારમાળા છે હિમાલયમાં. એમાં એક ભાગ છે એ મંદરાચલ, મહાપુરુષજીની બેઠક ત્યાં છે. હવે એ બેઠક પ્રકટ છે કે અપ્રકટ છે એ પણ એમને ખબર નથી, પણ મહાપુરુષજી જતા હોય એ પ્રકારે જ એમને જવાનું હતું. એટલે આ બંને પતિ પત્ની ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ગામ બી નીકળી ગયું પાછળ. એક પહાડ ચડ્યા, પાછા ઉતર્યા, બીજો પહાડ ચડ્યા, પાછા ઉતર્યા. અહીંયા તો આગળ હિમાલયમાં આવી જ હોય છે, એક પહાડ ચડવાનું, પાછું ઉતરવાનું, પાછું ચડવાનું, પાછું ઉતરવાનું. એમ કરતાં કરતાં લગભગ બપોર થવા આવી. સવારના નીકળ્યા હતા. બપોર સુધી મહાપુરુષજીની બેઠક ક્યાં છે એની આ લોકોને ખબર પડી નહીં. એટલે વિચાર કર્યા કરે છે કે હજુ સુધી મહાપુરુષજીની બેઠક આપણને જોવા મળતી નથી, તો મહાપુરુષજીની બેઠક પ્રકટ નહીં હોય કે છે. એટલે કહે છે કે હવે ચલો તાને કહે છે મહાપુરુષજીની બેઠક પ્રકટ નથી, આપણે ભાવથી ચરણ સ્પર્શ કરી લઈએ કે છે. એટલે થાકેલા હતા, સવારના ચાલ કરતા હતા, બપોર પડી ગયેલી. એટલે બંને પતિ પત્ની તગાડે કોઈ ઝાડની નીચે આડા પડખે પડે કે 10 મિનિટ રેસ્ટ કરી લઈએ. અને તો બાજુમાં ઝરણું વહે છે પાણીનું, એ ઝરણામાં પછી ઉઠીને સ્નાન કરી અપરસ કરી અને પોતાની થેલીમાંથી મહાપુરુષજીનું ચિત્ર કાઢી અને ભાવથી ચરણ સ્પર્શ કરી લઈશું. આવું એમને પ્લાનિંગ કર્યું. એટલે બંને પતિ પત્ની આડા પડખે પડ્યા. પણ હજી તો 2-5 મિનિટ થઈ નથી અને ત્યાં તો ઘોર જંગલ, કોઈ માનવ વસ્તી તો શું, કોઈ પશુ પક્ષી પણ જોવા ના મળે એટલું ઘોર જંગલ હતું. અને ત્યાં બાજુની ઝાડીમાંથી થોડો ખડખડાટ અવાજ આવવા મળ્યો. એટલે બંને જણા એકદમ સપડા જાગી ગયા કે કોઈ હિંસક પશુ આવે છે કે શું કહે છે, આ ઘોર જંગલ છે કે છે. એટલે એ લોકો બંને જણા જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં જોવા મળ્યું તો જોયું તો અંદરથી કોઈ પુરુષ બહાર આવી રહ્યા છે. એટલે બંને જણા ઊભા થઈ ગયા, બેઠા. પછી પેલા પુરુષ નજીક આવ્યા એટલા બંને જણા જોયું તો કોઈ ભગવદીય વૈષ્ણવ છે, ધોતી બંને ધારણ કરેલી છે, કપાળમાં તિલક છે. એટલે આ લોકો બંને પતિ પત્ની ઊભા થઈ, બે હાથ જોડી નમસ્કાર કરીને જય શ્રી કૃષ્ણ કહ્યા. પેલા વૈષ્ણવે પણ અમને કીધું કે વૈષ્ણવ આવા ઘોર જંગલમાં તમે ક્યાંથી આવી ગયા છો? એટલે બંને પતિ પત્નીએ કીધું કે ભાઈ અમે તો ભારતભરની 84 મહાપુરુષજીની બેઠકોમાં જારી સ્પર્શ કરવા આવ્યા છીએ. અહીંયા અમને મંદરાચલ પર્વતની બેઠક સવારથી અમે શોધીએ છીએ પણ અમને મળતી નથી કે છે. તો આપને ખ્યાલ છે? પેલા વૈષ્ણવ ઘોર જંગલમાં મળે એટલે હમણાં એલા વૈષ્ણવે સામે આમર તો નિયમ હતો ને કોઈને પૂછવાનું નહીં. એટલે વૈષ્ણવે સામેથી જ કીધું કે તમારે મંદરાચલ પર્વતમાં જવાનું છે કે છે? તો કે હા, તો ચલો મારી પાછળ આવો, હું તમને મહાપુરુષજીની બેઠકમાં લઈ જાઉં કે છે. એટલે પેલા વૈષ્ણવની પાછળ આ પતિ પત્ની ચાલવા લાગ્યા. વૈષ્ણવ આગળ જાય, પાછળ ચાલે છે. હવે એક પહાડ ચડ્યા, પાછો ઉતર્યો, બીજો પહાડ ચડ્યા, પાછો ઉતર્યો. હવે સવારના ચાલ કરતા હતા, થાકી ગયા હતા. એમાં પાછા વૈષ્ણવે બીજા 3 પહાડ ચડાયા અને તને ઉતાર્યા. સવારના નીકળ્યા હતા, લગભગ સાંજ થવા આવી ગઈ હતી લગભગ. અને હજુ તો બેઠક કેટલી દૂર છે ખબર નહીં. છેવટે પેલા વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ હજુ બેઠક કેટલી દૂર છે કે છે? અમે તો સવારના ચાલ કરીએ છીએ કે છે. વૈષ્ણવ કે બસ આવી જ ગઈ છે માનો ને. પછી એક પહાડ ચડાવી અને પછી ત્યાં નજીકમાં એક જગ્યા પર આ વૈષ્ણવ આ બંનેને લઈ ગયા. અને લઈ ગયા
ત્યાં બંને પતિ પત્નીની આંખોમાં એકદમ અંધારા આવ્યા. બંને જણાએ આંખો ચોરી, અને આંખો ચોરી અને જેવી આંખો ખોલે છે તો જુએ છે તો સામે મોટું મેદાન છે. મેદાનમાં અનેક ગાયો ચરી રહી છે, અનેક પક્ષીઓ તો ચણ ખાઈ રહ્યા છે. મેદાનમાં એન્ટર થવા માટે ઝોપો હતો. એ લોકો ઝોપાની અંદર દાખલ થયા. પેલા વૈષ્ણવ તો જોવા મળતા નથી. વૈષ્ણવ ક્યાં જતા એમને ખબર નથી. ઝોપો ખોલીને મેદાનમાં દાખલ થયા. મેદાન ક્રોસ કરીને સામે કિનારે બેઠકજીનું મકાન હતું. એનો ગેટ ખોલીને બેઠકજીમાં દાખલ થયા. અંદર જઈને જુએ છે તો મહાપ્રભુજીની જેવી રીતે બધી જગ્યાએ બેઠકો હોય છે એવી રીતે મહાપુરુષજીની બેઠક, અહીંયા મહાપુરુષજી બેઠક સ્વરૂપે બિરાજમાન છે. અંદર અપરસની બધી સગવડો છે. બંને પતિ પત્નીએ અપરસ કરી દીધી, કપડાં બદલી દીધા અને મહાપુરુષજીની બેઠકમાં જારી ચરણ સ્પર્શ થઈ ગયા. અને મહાપુરુષજીની બેઠકમાં જારી ચરણ સ્પર્શ કરી અને આ લોકો બહાર નીકળવા જેવા જાય છે ત્યાં તો બંનેના આંખે અંધારા આવ્યા. બંને પતિ પત્ની આંખો ચોરી, અને આંખો ચોરીને જીવ આંખો ખુલે છે અને જુએ છે તો ના મળે મહાપુરુષજીની બેઠક, ના મળે પેલું મેદાન, ના મળે ગાયો, ના મળે પેલા પક્ષીઓ, ઝોપો. એ ઘોર જંગલમાં જેવા ગયા હતા ને જેવા હતા એવા ને એવા ત્યાં છે. અને બંને જણાને જારી ચરણ સ્પર્શ મહાપુરુષજીના થયા. એટલે વૈષ્ણવ 500 વર્ષના પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં મંદરાચલ પર્વતની બેઠકમાં જારી ચરણ સ્પર્શ કર્યા હોય કોઈએ તો આ માત્ર શારદાબેન અને કૃષ્ણદાસ આ દંપતીએ કરેલા છે. અને પછી પેલા વૈષ્ણવ પણ કોણ હતા અને ક્યાંથી આવ્યા કાંઈ જ ખબર નથી. અને જેવા ગયા હતા થાક્યા પાક્યા પાછા રૂમ પર આવ્યા ત્યારે શ્રીનગરમાં આવીને પાછા પોતાના ધર્મશાળામાં સૂઈ ગયા. તો વૈષ્ણવ આ બધી વાતો એટલે જ કરવાની છે કે આવા ઉત્તમ પ્રકારના ભગવદીઓ અત્યારે કળિયુગમાં પણ થયા છે. એટલે આપણે સત્સંગમાં આજે કેવું હતું બી 7મો અધ્યાય લેવાનો હતો, પણ કંઈ વાંધો નહીં વૈષ્ણવ. કાલે પાછા આપણે રાત્રે 8 વાગે મળીશું અને 7મા અધ્યાયના નામો પર વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.